एक मासूम सी नाव है जिंदगी जिंदगी, तूफान में डूल रही जिंदगी जिंदगी। माझी की आंखों में झांक कर किनारा ढूंढ रही है जिंदगी 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 जिंदगी। बादलों का शोर बहुत तेज हवा चल रही है, तेज हवा चल रही है। इकलो माझी के हाथ में, इकलो माझी के हाथ में आँख मूंद है जागी हुई, आँख मूंद है जागी हुई। एक मासूम सी नाव है जिंदगी जिंदगी, तूफान में डूल रही जिंदगी जिंदगी। કાણોદરની આ પાવન ભૂમિ પર પગરવ કરતા હમદર્દ અને હમસફર કાર્યક્રમમાં આપ સૌને આવકારું છું. આપણે બધા એટલા બધા ગમગીન થઈ ગયા આ પીપીટી જોઈને કે તાળીઓ પાડવાનું પણ ભૂલી ગયા. આજના આ કાર્યક્રમનું શરૂઆત અને આજના આ કાર્યક્રમનો હાર એટલે હમદર્દ અને હમસફર. મારા માતૃશ્રી કુલસુમબેનની 10મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમારા પરિવારે આ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું. માં તુજે સલામ, મહિલા સશક્તિકરણ ઉડાન, મિશન કુપોષણ, આવા અનેક કાર્યક્રમો કાણોદરની ભૂમિ પર થયા. આજે આ પ્રોગ્રામ યોજવાનું કારણ એ અમારા પરિવારે 10 વર્ષ માં વગરનું એક જીવન વિતાવ્યું અને એમાં પડેલી અનેક તકલીફો, એ લાગણીઓ, આ બધાને યાદ કરવાનો સમય એટલે હમદર્દ હમસફર. આજે કાણોદરની મોમીન સિયા પરિવારના તમામ વિધવા અને વિધુરને એક મંચ પર ભેગા કરી ચિંતન શિબિર યોજી જિંદગીને કઈ રીતે જીવવી એ વિચાર આજે આપણે સૌ સાથે મળીને વાગોળીએ. આ કાર્યક્રમના હાર્દરૂપી એક નાનકડી વાત કહી કે ગરીબ મધ્યમ વર્ગની સ્ત્રી હોય છે, એની માતા બીમાર છે, એ સમાચાર સાંભળી એક શહેરથી બીજા શહેર જવા માટે મુસાફરી માટે તૈયાર થાય છે. ત્યારે એના માથામાં ઉપર એની માતા માટે થોડોક સામાન લીધેલો હોય છે. એ હોય છે કેડમાં એક નાનું બાળક હોય છે, ખભે થેલો હોય છે અને 3 વર્ષની દીકરીની આંગળી પકડેલી હોય છે. નીચે મૂકી દે. આ સ્ત્રી બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈને ઊભી હોય છે અને બસ આવે છે. બસમાં ચડતી વખતે એ ચારે બાજુ નજર કરે છે. બસમાં મુસાફરોથી સજ્જ હોય છે, જગ્યા નથી હોતી. ત્યારે એ એની થોડ જગ્યા કરી અને એક બસનું હેન્ડલ પકડીને ઊભી રહે છે. આ બધું જોઈ પેલી 3 વર્ષની દીકરીને એની માતાને પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે
એટલે એ એને પૂછે છે કે મમ્મી, આ બસમાં આપણને કોઈ જગ્યા કેમ નથી આપતી? ત્યારે એની માતા એને જે જવાબ આપે છે ને, એ જ આ પ્રોગ્રામનો હાર છે. ત્યારે એની માતા કહે છે કે બેટા, આ બસમાં મુસાફરી કરનાર બધા જ હમ સફર છે, હમ દર્દ કોઈ નથી. બસ આ જ કાર્યક્રમનો હાર છે. અને આજે આપણે સૌ ભેગા થયા છીએ. આજે ખૂબ સારું જીવન કઈ રીતે જીવવું અને જીવનમાં ઘણા બધા પડકારોને કઈ રીતે ઝીલવા, એ જ શીખવું છે અને આનંદ કરવો છે. જિંદગીનું સત્ય, કુદરતની મરજી અને આપણું નસીબ, આ ત્રણેયનો સમન્વય હોય એટલે આપણું જીવન શરૂ થાય અને પૂરું થાય. મનુષ્ય સાથે લઈને શું આવે છે? આવે છે કઈ? તો મનુષ્યને પોતાને શું હોય છે? જન્મ કોણે આપ્યો? બીજાએ. હવે હું પ્રશ્ન કરું, એની સામે તમારે મને જવાબ આપવાનો. નામ કોણે આપ્યું? બોલો. શિક્ષા કોણે આપી? પછી રોજગારી કોણે આપી? અને છેલ્લે કબ્રમાં લઈ પણ કોણ જશે? બસ આ જ જીવનનો હાર છે. તો આવો આપણે સૌ સાથે મળી આજના કાર્યક્રમને સફળ બનાવીએ. અને એક દીકરી તરીકે આપ સૌને આવકારું છું. કોઈ પણ જાતની લાગણી કે કોઈ પણ દુઃખ થયું હોય, પ્રોગ્રામમાં પૂરેપૂરી વ્યવસ્થા કરેલ છે, છતાં પણ કંઈ રહી ગયું હોય તો ક્ષમા માંગુ છું. ધન્યવાદ. આજે કાણોદરની આ પાવન ધરામાં હમદર્દ હમસફર મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર આયોજિત આજના યાદગાર, અવિસ્મરણીય અને રૂડા મજાના આ પારિવારિક અવસર શબ્દનો હું અહીંયા ઉપયોગ કરું છું. એવા મજાના આ રૂડા અવસરમાં ઉપસ્થિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. સાથે જ આજના આપણા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત આયશાબેન પટેલ અને સર્વ આયોજન સમિતિનો આભાર પ્રગટ કરી અને ખાસ કરીને જેમને આપણે નિમંત્રિત કર્યા છે કે મહિલા કલાનિધિ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને તેમની સમસ્ત સમિતિનું હું અભિવાદન કરું છું. સાથે જ ખરેખર બહુ આનંદની વાત છે, એનાઉન્સર બેન માટે એકવાર જોરદાર તાળીનો ગગડાટ કરીશું. આપનું એનાઉન્સમેન્ટ ખરેખર બહુ સરસ છે. આજનો જે કાર્યક્રમ છે એક એવો યાદગાર અને અવિસ્મરણીય પ્રસંગ છે કે સૌથી પહેલા તો આ કાર્યક્રમ કરવો જોઈએ એવું જેમના દિમાગમાં આવ્યું, જેમની સોચમાં આવ્યું, જેમની વિચારસરણીમાં આ પ્રસંગ અનુસંધિત જે વિચાર આવ્યો છે તેમની માટે જોરદાર તાળીનો ગગડાટ કરીએ કે જેમને એક જાજમમાં, એક પંડાલમાં આપણને બધાને એકત્રિત કર્યા છે. અને ખાસ કરીને મને અહીંયા નિમંત્રિત કરવામાં અહેમદભાઈ હાડા સાહેબનો ખૂબ સહયોગ રહ્યો છે. તેમનો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરું છું. અને એકવાર જબરજસ્ત તાળીનો ગગડાટ સાહેબશ્રી માટે પણ. પાછળ વાળાની તાળીઓ ઓછી લાગે છે, પછે વાળો પીછે રહેના અચ્છા લગે તો તાળી બજાના. આપણે થોડી વાર હસવાનું છે. મને 15 મિનિટનો સમય આપ્યો છે. આપણે આનંદ કરવાનો છે. એ ડોક્યુમેન્ટરીમાં બહુ સરસ માતા પિતાની સેવાનું અને માતા પિતા એ ભગવાન ખુદા અને અલ્લાહથી કેટલા નજદીક છે એ વિશેની બહુ સારી વાત કરી છે. અને એટલા માટે શરૂઆત માતા પિતાના નામથી કરું છું કે માતા પિતાની શક્તિ એવી છે કે અમારા કલાકારો, કવિ ભારતના એવું લખે છે कि माता पिता के नाम से मन को सुकून मिलता है, माता पिता के नाम से मन को सुकून मिलता है और उनके दर्शन से आंखों को सुरूर मिलता है। माता पिता के नाम से मन को सुकून मिलता है और उनके दर्शन से आंखों को सुरूर मिलता है, और एक बात जो सेवा करे माँ बाप की उससे कुछ न कुछ तो जरूर मिलता है। સૌથી મોટો આશીર્વાદ ત્યાં મળે છે। અહીંયા ખરેખર બહુ રૂડો મજાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એક એવા સંમેલનમાં આપણે બેઠા છીએ જ્યાં આત્મીયતાનો વિશ્વાસ અને જિંદગી જીવવા માટેનો એક તત્પર્ય ભાવનાની દીપ આપણે પ્રજ્વલિત કરી રહ્યા છીએ। તમને બધાને હસાવવાના છે એટલે આ પ્રસંગથી થોડા સાઈડમાં રહી અને તમને પ્રયત્ન કરું છું અને તમને જ્યાં મજા આવે ત્યાં થોડી તાળી જરૂર વગાડજો, કારણ કે તમારી તાળી વાગે તમને બોલવાનો જોશ વધે।
હા, બેનિયા બોલતા હતા, હું પાછળ તાળી વગાડતો હતો. ખરેખર મજા આવતી હતી. અને હસવા માટે અમારા કલાકારો તો એવું લખે છે, ઈટીવી ગુજરાતી, જીટીવી, દૂરદર્શન કદાચ જોતા હોય તો મારા હાસ્યના કાર્યક્રમો આવે છે. અને એમાં મારા ઈટીવીના ગુલાબદાન બારોટે તો લખ્યું છે કેવું કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ ના હોય, ગધેડાને ગધેડા હોય તો એના માટે એનાથી મોટી કોઈ ગાળ ના હોય. એટલે કવિ કે છે કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદેડીને ઉચાળો નહીં, મીનાડીને મારો નહીં, ક્યાંય હંસકારો નહીં, કુંવારાને સારો નહીં. ક્યાંય હંસકારો નહીં, કુંવારાને સારો નહીં, કેવડાને પાર નહીં ને ઘર જમીને માર નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદેડીને ઉસારો નહીં, મીનાડીને મારો નહીં, ક્યાંય હંસકારો નહીં, કુંવારાને સારો નહીં, કેવડાને પાર નહીં, ઘર જમીને માર નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, દિગંબરને શરમ નહીં, ફળ ફૂલને સાંગ નહીં, તાળી વગાડો તો વાંધો નહીં. અને તાળીથી ખતરવું. અને હું તો ઈટીવી દૂરદર્શન સુધી કહીને આવ્યા છું કે ભારત આપણો એક એવો દેશ છે ને કે દરેક ક્ષેત્રમાં એક એક યા છે. જ્યાં નજર નાખો ત્યાં યા. કલાકારોના ક્ષેત્રમાં તાલિયા, છેલ્લે શું આવ્યું? રાજકારણમાં સોનિયા, ફિલ્મ જગતમાં ઐશ્વર્યા, સંગીતના ક્ષેત્રમાં હિમેશ રેશમિયા, રમત ગમતના ક્ષેત્રમાં સાનિયા, મોબાઈલના ક્ષેત્રમાં નોકિયા, ડોક્ટરોના ક્ષેત્રમાં ચિકનગુનિયા. આખી જિંદગી આપણી જેમાં ગુજરે એને કહેવાય દુનિયા. આખી દુનિયામાં સૌથી બેસ્ટ આપણું ઇન્ડિયા. અને હવે જે કહું અને તમને લાગે પિયુષભાઈની વાત સાચી છે, તાળી વગાડજો. આ દુનિયા જેની પાછળ ગાંડી છે, હું તમે બધા, એને કહેવાય રૂપિયા. એટલે ગાંડું એની પાછળ હસવું ખરેખર જરૂરી છે. બાકી હમણાં એક જગ્યાએ હું કાર્યક્રમ કરવા ગયો, ગામ આખું ગામના ચોકમાં આવીને બેસી ગયું. રાત્રે 9 વાગે કાર્યક્રમ શરૂ કર્યો. 9 થી 1 4 કલાક આખા ગામને તાળી વગાડી. 1 વાગતા તાળીઓ બંધ થઈ. 1:30 વાગે અમે સ્ટેજના સરપંચ સ્ટેજ ઉપર બેઠા. મેં એમને કાનમાં પૂછ્યું, બધું ગામવાળા તાળી નથી વગાડતા, કઈ ઘોટાળો થયો છે? મને આમ ઘડિયાળમાં જોયું, મને કે પિયુષભાઈ 1:30 વાગ્યો, અમારા ગામમાં 1 વાગ્યા પછી તાળી વાગતી નથી. મેં પૂછ્યું કેમ? તો કે અમારા ગામમાં નિયમ 1 વાગ્યા પછી તાળી ના વગાડવી, કલાકાર ગમે તેટલું સારું બોલે તોય. એ પૂછ્યું કારણ? તો કે તમારો ડાયરો કદાચ સારો ચાલે, રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી કાર્યક્રમ ચાલે, તો રાત્રે 9 થી સવારે 5 આખું ગામ બેઠા બેઠા તાળીઓ વગાડ 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 કરે. અને ન કરે નારાયણ ને કોઈને આદત પડી જાય તો કે અમારા ગામમાં ડબો થાય. પણ મજા છે. 2017 નું નવું વર્ષ શરૂ થયું છે. તમને નવા વર્ષના અભિનંદન પાઠવું છું. અને નવા વર્ષના 13 દિવસ ગયા છે. તેરે પરમાત્મા તારે. અને આજે 14મા દિવસે આપણે આ સરસ મજાના પારિવારિક સંમેલનમાં એકત્રિત થયા છીએ. ગયા વર્ષની શરૂઆત અને એની પૂર્ણાયતિ થઈ તો 1500 ની નોટ બંધ થઈ. હમણાં કાકા મને મળ્યા, બહુ વડીલ કાકા હતા, બહુ ટેન્શનમાં. મેં તો કાકા ચિંતા કેમ કરી ફરો છો? મને કે 500 નોટ કઈ નવી આવી, 1000 ની ના આવી. બધું શું કરીએ બોલો? મને કે 1000 ની નોટ ની હાલત કોના જેવી? મેં તો મને ખબર નથી. મને કે ઘરવાળી જેવી. બધું કઈ રીતે? 5000 ની નોટ એટલે કે ઘરની પત્ની. મેં કીધું કેવી રીતે? મને કે જુઓ, જૂની જાતી નથી, નવી આવતી નથી. માણસને સમજાવો કઈ રીતે કાઠું પડી જાય. હમણાં જગ્યાએ કાર્યક્રમ કરવા જતા હતા, ગામની અંદર જો એન્ટ્રી કરી છે, માથી ઊંચો અને માથી જાડો મોટો માણસ આમ ઉભેલો અને 2 પગ વચ્ચે કૂતરાનું બચ્ચું ફિટ કર્યું. ફિટ કરી પછી એની આમ પૂછડી પકડી. પૂછડી પકડી પછી આમ પાઇપ ફિટ કરતો હતો. મને કૂતરા ઉપર દયા આવી. મેં છોડી હું બિચારાને કેમ માહિતી પકડ્યો છે? કૂતરાની પૂછડીમાં ગમે તેની પાઇપ ફિટ કરો તો પૂછડી કદી સીધી થાય? તથા હું કડક થઈને બોલ્યો, મને કે મારે પૂછડી સીધી નથી કરવી, પાઇપ પોકી મારવી છે. માણસો પ્રયોગ જોરદાર કરે. એક ભાઈ મળ્યા, મને કે હું બહુ કાળો છું, મારી ઘરવાળી છે ને એકદમ ધોળી ગોરી છે, તમારા છોકરા કેવા થાય? મેં કીધું સટાપટા થાય. એના ટકા મેં તો એ ના લાવતું. અને બહેનો વાતો કરે, બહુ જોરદાર મજા આવે. બેન કે મારા પતિ એટલા સારા છે ને, બજારમાં ફરવા લઈ જાય તો મને એક સાડી લાવી આપી. અમે આમના બજારમાં ઓટો મારવા પાણીપુરી ખાવા જઈએ તો એક સાડી આપે. એટલા સારા. બીજા બેન કે મારા પતિ એના કરતા ડબલ સારા. કે કેવી રીતે? કે હું એક સાડી માંગુ તો મને 2 સાડી દે.
એવા માતા પિતાને હસાઈને તેમના આશીર્વાદ લેવાના છે જેનાથી આવનાર સમય રૂડો બને. અને એટલે અમે કલાકાર કહીએ છીએ કે માતા પિતા વો હોતે હૈ, માતા પિતા જેને પોતાના માતા પિતાને હેરાન કર્યા છે સાહેબ, એને જિંદગીનું કોઈ પુણ્ય એના પાપને ધોઈ ના શકે. જગતના 1000 પાપ એવા છે જે પુણ્યથી ધોવાય છે, પણ જ્યારે માનું દિલ દુભાય તો કોઈ પુણ્યને સુખી નથી કરી શકતો. અમારા ધર્મમાં તો એવું કહેવાય છે કે જો ઉમરાવાળી રાજી ના હોય તો ડુંગરાવાળી કદી રાજી થતી નથી. और इतना માટે में कहिए છીએ कि बड़े बदकिस्मत होते हैं वो लोग, बड़े बदकिस्मत होते हैं वो लोग जो अपने माता पिता को परेशान करते हैं. माता पिता तो वो शक्ति हैं जिन्हें खुद खुदा भी प्रणाम करते हैं. એવી શક્તિના સાનિધ્યમાં, એવી શક્તિના દરબારમાં બેઠા છીએ. એટલે તમને 3 જોક્સ એવા છે, હાસ્ય સિવાય આપણે બીજા વિષય પર જવું નથી. મજા આવે તાળી વગાડજો. આ જોક્સ છે ને તમે કદી સાંભળ્યા નથી. કાણોદર નગરમાં એક ડોશીમાં રહેતા હતા. કાણોદર ગામમાં એક ડોશીમાં રહેતા હતા જે બાળપણમાં ગુજરી ગયા. સમજાય તો તાળી વગાડી દેજો. હમણાં એક ભાઈએ પ્રતિજ્ઞા લીધી કે હું ધરતીના સોગંદ ખાઉં છું, જીવનમાં કદી લગ્ન નહીં કરું, મેરેજ નહીં કરું, ને મારા છોકરાઓને પણ નહીં કરવા દઉં. મારા ઘરવાળી મને કે ખુરશી લાવો, તો ખુરશી લઈને ઘરે ગયો. 1 ડઝન ખુરશી ઘરે મૂકી. 4 કલાકમાં 5 ખુરશી તૂટી ગઈ. મારી ઘરવાળી મને કે કેવી ખુરશી લાયા, તૂટી ગઈ, પાછી આપતા હો. શોરૂમ વાળા ભાઈ મળવા ગયો, મેં તો ખુરશી કેવી આપી છે, તૂટી ગઈ. થોડું મારી ઘરમાં પેલો પાન ખાતા ખાતા મને સાહેબ ના તૂટે. મેં કીધું ના તૂટે વાત રાઈટ છે, પણ તૂટી અરે ના તૂટે, ઉપર કોઈ બેઠું હશે. વિચાર આપણે કરવો પડે કે શું જવાબ આપવો. અને અમે તો ઘણા કાર્યક્રમમાં છીએ, અમને જાત જાતના અનુભવ થાય. હમણાં કાર્યક્રમ અમારો પતી ગયો. કાર્યક્રમ પત્યા પછી હું રૂમમાં બેઠો તો એક ભાઈ મને મળવા આવ્યો, 22 વર્ષનો યુવાન. હવે એને તકલીફ એટલી હતી કે એની કેસેટ થોડી ચોટતી હતી. કેસેટ ચોટે ખબર પડે છે ને, એટલે આપણે કોઈ મજાક ના કરાય. ભગવાને કોઈ તકલીફ આપી હોય તો ખુદાએ કોઈને તકલીફ આપી હોય, પરમાત્માની મજાક ના કરાય. પણ એ ભાઈ જોડે મારે જે 20 મિનિટ વાત થઈ એટલે તમને રજૂ કરીશ, તમને મજા આવશે. હું શોર્ટમાં બતાવીશ, ટાઈમ ધ્યાનમાં રાખીને. એટલે હું બેઠો હતો ને ભાઈ મને મળવાયા, મને કે પિયુષભાઈ તમારા પ્રોગ્રામમાં મજા આવી. મેં કહ્યું ધન્યવાદ, થેન્ક યુ. તો મારા મેરેજ થાય તો તમને લઈ જવા છે. એટલે મેં કહ્યું ચોક્કસ આવીશું તમારા મેરેજમાં. કેમ નહીં, ચોક્કસ આવીશું. તો કે મેરેજના પ્રોગ્રામમાં તમારે બધાને હસાવાના. બધું ચોક્કસ હસાઈશું. એટલે મેં થોડો ટાઈમ પાસ કરવા થોડો ડીપમાં ઉતર્યો. મેં તો હજુ મેરેજ નથી કર્યા એમ ને, બલકે 4 મહિના પહેલા તો સગાઈ જ કરી છે. મેં તો થોડો ટાઈમ પાસ થાય મજા આવશે. મેં કીધું સગાઈ ક્યાં કરી તમે? સગાઈ કઈ જગ્યાએ કરી? મારા હારાના ઘેર. મેં કીધું ગામડાના બુલેટ ગાડી તો કીધું સગાઈ તો સસરાના ઘરે થાય ને યાર, પણ કોની સાથે કરી? તો કે મારી ઘરવાળી જોડે. ડબુ મને ડબુ. અચ્છા બેટા, ડબુ શું કરે છે? ડબુ કરે છે શું? ડબુ મને હેરાન કરે છે. મને ટેન્શન થયું. એટલે મેં તું સગાઈ કરે, મહિનો થયો છે, મેરેજ હજુ થયા નથી, ડબુ હેરાન કઈ રીતે કરે? તો કે એ જાણવું હોય તો તમારે મારી આખી વાત સાંભળવી પડે. બધું વાંધો નહીં, તમારી આખી વાત સાંભળીશ. ચલો. તો કે ડબુ મને સોલેટ હેરાન કરે યાર. બધું કઈ રીતે? તો કે 15 દિવસ પહેલા મેં ડબુને મોટો મોબાઈલ ભેટમાં આપ્યો. બીજું તો બધા આપે છે આ સમયમાં. તો કે મોબાઈલ મારો, એમાં સિમ કાર્ડ મારું, એની અંદર બેલેન્સ મારું, ને તોય પાછો મને મિસ કોલ કરે.
બીજું તો આ સમયમાં બધા એવું કરે છે, અમારે ઘરવાળી એવું જ કરે છે, પણ હેરાન કઈ રીતે કરે છે ત્યારે યાર, તો કે પૂરું સાંભળો તો ખરા. રાત્રે 9:30 થાય એટલે ડબુનો મિસ કોલ આવે, પછી હું મોબાઈલ લઈને ધાબા ઉપર જતો રહું, પછી મારે ડબુને લાંબી લાંબી વાત થાય. બધું તારે તો બધા જોડે લાંબી જ વાત થાય. ડબુ કહેતી હતી તમે બધે મને દેખાવ છો, સવારે ચા જોડે નાસ્તો કરું કે નાસ્તામાં તમે દેખાવ, બપોરે રસોઈ બનાવું તો કે મગની દાળમાં તમે, ઘઉંના લોટમાં તમે, ભાત બનાવું તો કે ચોખામાં તમે, સાંજે બાજરીના લોટમાં તમે, તુવેરની દાળમાં તમે, ખીચડીમાં તમે. મને સમજાતું નથી, મને ધણી સમજે છે ધનેલું. ધન્યવાદ સાહેબ. 10 ગણી બટન દબાવવાનું સાહેબ કે હા, તો કે મારે કેટલા ગણવાના સાહેબ કે તું 3 જ ગણજે, 10 ગણી તો ફેટાઈ જાય. વાતો ઘણી છે પણ સમય ઓછો છે અને ઘણા બધા વિવિધ રંગોને ઉમેરી અને આજનો મજાનો કાર્યક્રમ બનાવ્યો છે. એટલે મારી વાતને અહીંયા વિરામ આપું છું અને એકવાર જોરદાર તાળીના ગરગડા સાથે આ અહેમદભાઈ સમસ્ત આયોજન સમિતિ પ્રમુખશ્રી અને તેમની સમિતિને અભિનંદન પાઠવું છું. મને ત્યાં નિમંત્રિત કર્યો અને આવા સરસ મજાના કાર્યક્રમમાં સંમેલિત કરવા બદલ આયોજન સમિતિ અને સર્વનો આભાર પ્રગટ કરું છું. ધન્યવાદ. થેન્ક યુ. મકર સંક્રાંતિની ઉત્તરાયણની ખૂબ બધી વધામણી અને બધા જ મારા કરતા અહીંયા વડીલ છે એટલે તમારા બધાના ચરણોમાં નતમસ્તક થઈને નમન કરું છું. જીવનમાં પણ એવું જ હોય છે ને, કોઈ નવી વાત, કોઈ નવો આઘાત કે કંઈ પણ નવું એ પહેલા અસહ્ય હોય છે અને પછી એ પણ નોર્મલ થઈ જાય છે, હે ને? જો ઋતુઓ જ આપણને શીખવાડે છે ને કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. અચાનક ગરમીમાંથી ઠંડી પડવા લાગે છે તો કેવા સ્વેટર્સ પહેરી લઈએ છે ને, હા? અને એ જ ઠંડીમાંથી અચાનક વરસાદ પડવા લાગી જાય છે તો છત્રી લઈ લઈએ છે. કોઈ પલળે છે? નથી પલળતા ને? આપણને ખબર જ છે કઈ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ જેનાથી આપણે બચી શકીએ, હસતા રહી શકીએ. યસ, મારા કરતા વધુ જીવનના વર્ષો જીવેલા લોકો અહીંયા છે. મને આશ્ચર્ય થાય છે મને અહીંયા વક્તવ્ય આપવા માટે કેમ બોલાવવામાં આવી છે. છતાં પણ મારું કામ જુદા જુદા વિષયોમાં રહ્યું છે. સિંગિંગ, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક નાનપણથી મેં શીખ્યું છે અને એના પ્રોગ્રામ્સ પણ કરું છું હું. અહીંયાની ભાષામાં કહીએ તો ગીતો ગાવા એ મારું પ્રોફેશન છે, મારો વ્યવસાય છે. રેડિયો હું ગુજરાતીમાં બોલું છું, એ બધાને કમ્ફર્ટેબલ છે? અરે વાહ, કેટલું સરસ રીતે. હા, ખરેખર કમ્ફર્ટેબલ છે? પાછળ નથી લાગતું. પાછળ હિન્દી? ઓકે. અચ્છા, અહીંયા હું ફક્ત બોલવાની નથી, આપણે વાતો કરવાના છીએ. વધારે મજા આવશે? યસ? હા. ઓકે, મારી સાથે અમુક આર્ટિસ્ટ લોકો છે, જુદી જુદી જગ્યાથી છે. અમદાવાદથી, વડોદરાથી, અજમેરથી અમારી સાથે યોગેશ ઝા છે ઓન તબલા. હાર્દ કીબોર્ડ પર છે, હી ઇઝ ફ્રોમ અહેમદાબાદ. વિસ્મય ઇઝ ઓન લીડ ગિટાર, હી ઇઝ ફ્રોમ અહેમદાબાદ. બ્રિજિંગ, હી ઇઝ ઓન બેઝ ગિટાર, હી ઇઝ ઓલ્સો ફ્રોમ વડોદરા. અને હાલ હું 10 વર્ષથી વડોદરા સ્થિત છું.
ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ સમ સોંગ. એકાદ ગીત સાથે શરૂઆત કરીએ. હા કે ના? તમારી હા ના પર કામ થશે. હા કે ના? ઓકે. આ ગીત તમને આવડતું હશે એટલે મારી સાથે ગાઈ શકો છો. यस, मुस्कुराना कंपल्सरी है. आप सोचो, आप स्टेज पे बैठे हैं और आपके सामने 200-300 लोग बिना मुस्कान के बैठे हैं. आप डर जाएंगे ना? है ना? तो मुझे डराइए मत. हाँ, मुस्कुराइए. कितने खूबसूरत लगता है. एक बार फिर से मुस्कुरा के दिखाइए. ऑल दी ब्लशिंग लेडीज है. એવું કહેવાય છે કે સ્ત્રીઓ જ્યારે સ્માઇલ કરે ને ત્યારે ગમે તેટલી ગંદી હોય, કામ કરતી હોય, થાકી ગઈ હોય, પણ એ દુનિયાની સર્વશ્રેષ્ઠ સુંદર સ્ત્રી હોય છે. હે ને? એ મોમેન્ટ યાદ કરો જ્યારે તમે નાનકડા બાળક હશો, નાનકડીનો દીકરી. તમારા મમ્મી, તમારા પપ્પાએ તમને કેટલા બહાલથી મોટા કર્યા હશે, રાઈટ? એ હોય કે ના હોય, માતા પિતા આપણી સાથે હોય કે ના હોય, છતાં પણ એ હૂંફ, એ પ્રેમ, એની સાથે આપણે કેટલા હસતા હસતા મોટા થતા હોઈએ છીએ, નહીં? એ બહાલને યાદ કરીને અત્યારે સ્માઇલ કરજો. યસ.
पूछा थोड़ी गम है बहुत सी खुशियाँ यही है छाव धूम यही है रंग रूप यही है छाव धूम કદાચ કોઈને હું દેખાતી નહીં હોઉં કોઈ નડતું હશે આગળ બેઠું હશે તો તમારું સતત ધ્યાન એમાં જ હશે અરે આ કેમ આગળ બેસી ગયા છે મને દેખાતું નથી ને અહીંયાથી પણ એ જ મોમેન્ટમાં જો તમે મનને એવું કહી દો કે મને સંભળાઈ રહ્યું છે ને હું તો અહીં સાંભળવા આવી છું ને તો તરત જ મન રિલેક્સ થઈ જશે યસ આવી જ રીતે દરેક ક્ષણમાં મનને સંભાળતા શીખવાનું છે આપણે હા જે ક્ષણમાં ચહેરાની સ્માઇલ મુસ્કાન ઓછી થઈ ગઈ તમે એવું જાણી લેજો અને એવું માની લેજો કે એ ક્ષણમાં તમે તમારા મનને સંભાળવાનું ચૂકી ગયા છો બરાબર ને આજે પેલું બાળક હોય ને બચ્ચું એનું કેવું હોય એવું જ આપણા મનનું છે એને તમે એવું કહેશો ને કે ના હવે તો તારે રોજ સવારે 6 વાગે ઉઠી જવાનું છે ના રોજ તારે હવે તારી હેલ્થ માટે એક્સરસાઇઝ કરવાની જ છે તો એ બિચારું ગભરાઈ જશે પણ તમે એને ખાલી એટલું કહેશો ને તારે ખાલી આજે જ કસરત કરવાની છે ક્યારે ખાલી આજે જ કરવાની છે તો એ રાજી થઈને કરી લેશે હવે હું રોજ ઉઠીને કસરત કરીશ જ તો તમે એક દિવસ પણ કન્ટિન્યુ નહીં કરી શકો યસ આવો તમારો અનુભવ છે હા કે ના હા કેટલી વખત તમે નક્કી કર્યું છે કે હવે હું કાલથી તો છે ને હું રોજ અડધો કલાક ચાલવા જઈશ હા કેટલા લોકોએ નક્કી કર્યું છે પહેલા હા રોજ જ્યારે આપણે રોજનું નક્કી કરીએ છીએ એ થઈ શકે છે નહીં એક સોંગ છે ખબર છે દિલ તો બચ્ચા હે જી હા થોડા કચ્ચા હે જી એવું જ છે એને રોજનું રોજ ટાર્ગેટ આપવાનું પેલું છૂટક કામ કરે ને એવી રીતે ખાલી આજે જ કરવાનું છે એટલે જ્યારે પણ એવી કોઈ પણ મુશ્કેલી આવે જે તમને એક્સેપ્ટેબલ નથી જે તમને લાગે છે કે જેનાથી તમારું મન ડિસ્ટર્બ થઈ જાય છે તમે દુઃખી થઈ જાઓ છો એ મોમેન્ટ પર મને જરાક સજાગ કરીને યસ પોતાનું ધ્યાન રાખવાનું અને અહીંયા બોલવાનું પણ અચ્છા તમે કહો છે સાઉન્ડ દાદાનું નામ શું છે ભરતભાઈ આ માઇકની અવધિ કેટલી આની ઉંમર કેટલી આની સાચવણી રાખો તો લાઈફ ટાઈમ અને સાચવણી ના રાખો તો વન ટાઈમ તમને ખબર ના હોય તો આપણને આ જે શરીર મળ્યું છે ને એનું પણ એવું જ છે હા કે ના સાચવણી રાખો તો લાઈફ ટાઈમ અને સાચવણી ના રાખો તો વન This was best. Best sound માટે ક્લેપ થઈ જાય. મને પેલા ફોર્મ્સ મળ્યા શરૂઆતમાં જેમાં તમારા ક્વેશ્ચન્સ તમે લોકોએ લખ્યા છે ઘણા બધા લોકો માનવ સેવા કરવા માંગે છે ક્લેપ ફોર યોરસેલ્ફ કેટલા બધા લોકો ગૃહ ઉદ્યોગ કરવા માંગે છે હા અને કેટલા બધા લોકો એવા છે જેમને શારીરિક તકલીફો છે હા યસ શરીર જાન હે તો જહાન હે આ સાંભળ્યું છે ને તમે હા
એ વાત સત્ય છે. વાતો આપણે ખૂબ સાંભળી છે અને આપણને પણ બધું બહુ ખબર છે, પણ વાત ક્યાં આવે છે? ઇમ્પ્લિમેન્ટેશનમાં. એ જેને જ્યારે કરવા જઈએ છીએ ત્યારે નથી થઈ શકતું. હા કે ના? તમે લોકો પણ ક્યારેક તો આમાંથી કેટલા લોકો સ્કૂલ ગયા છે? પહેલા સ્કૂલ ગયા છો ને? રાઈટ, ઓકે. કેટલા લોકો ગ્રેજ્યુએશન સુધી ભણ્યા છો? ગ્રેજ્યુએશન સુધી કેટલા લોકો ભણ્યા છે? ઓકે. 12th સ્ટાન્ડર્ડ સુધી કેટલા લોકો ભણ્યા છે આમાંથી? ઓકે. 10th સ્ટાન્ડર્ડ સુધી? ઓકે. 5th સ્ટાન્ડર્ડ સુધી? 5th? ઓકે. 4th સ્ટાન્ડર્ડ સુધી? ઓકે, ફાઇન. એક વસ્તુ તમે નોટિસ કરી હશે કે જ્યારે આપણે ભણતા હતા, અથવા તો આઈ થિંક મદરેસામાં પણ તમે લોકો પડવા જાઓ છો ને, હા, ત્યારે પણ એ પણ તો એક સ્ટડી જ છે ને, ભણતર જ છે. હા, એક વસ્તુ તમે નોટિસ કરી છે, જ્યારે તમે તમારા મિત્રો સાથે હોવ છો ત્યારે કંઈ પણ નક્કી કરો છો, નિર્ણય લો છો, તો એમની સાથે સાથે જલ્દી થઈ જતું હોય છે. યસ, પણ એકલા હોવાથી આપણે જે પણ નક્કી કરીએ છીએ એ થઈ નથી શકતું, હે ને? યસ, તો જવાબ મળી ગયો. કાલથી વોક શરૂ કરવું હોય તો અહીંયાથી એકાદ સ્વીટ મમ્મીને પકડી લો અને વોક રોજ અડધો કલાકથી 40 મિનિટ્સ વોક કરવાથી 90% શરીરના કોઈ પણ રોગ અથવા શરીરમાં કોઈ પણ તકલીફ ઓછી થઈ જતી હોય છે. હા, ઘૂંટણ અને પગમાં તકલીફ હોય તો તમે ધીરેથી શરૂઆત કરી શકો. 10 મિનિટ વોકથી શરૂઆત કરી શકો. હા, પછી ધીરે ધીરે એને 15 મિનિટ, 20 મિનિટ એવું કરી શકો. હા, પણ કરવું કોને પડશે? આપણે નહીં, મારે. કોને કરવું પડશે? કોને કરવું પડશે? યસ. જો ગૃહ ઉદ્યોગ ત્યારે થઈ શકે જ્યારે શરીર સારું ચાલતું હોય. હા, કંઈ પણ કરવું હોય આ દુનિયામાં તો સૌથી પહેલા મંજૂરી કોની જોઈએ? શરીરના ચાલવાની. મારે બોલવું હોય તો માઇકની મંજૂરી જોઈએ, બોસ. હા, એવી જ વાત છે. માનવ સેવા કરવા માટે તો બહુ વધારે ઉર્જાની જરૂર હોય. યુ કેન આસ્ક રશ્મિ ફોર દેટ. હા, ક્લેપ ફોર રશ્મિ વન્સ. જેટલા લોકોને એવું છે કે મારે માનવ સેવા કરવી છે, તમારે એક સામાન્ય માનવ કરતા પણ વધારે ઉર્જા કેળવવી પડશે શરીરમાં પહેલા તો. યસ, હા. એવા કેટલા બધા લોકો છે કે જે લોકો સેવાના ઉન્નત વિચારથી જેમણે પોતાની યુવાની એમ જેમાં ગાળી છે. તમે બંદગી કરો છો ને? હા, બંદગી કોની કરો છો? કોની કરો છો? અલ્લાહની. અલ્લાહ હોય છે ક્યાં? ક્યાં હોય છે? અચ્છા, કોઈ એક જણનું જવાબ આપો. ક્યાં હોય છે? બધી જ છે તો એ આપણામાં પણ છે ને? જુદી જુદી દુખવા દેશો તમે? હા, માનો છો તો અલ્લાહ ગુસ્સો કરે છે આવી રીતે કોઈના પર? કોઈનાથી રિસાય છે અલ્લાહ ક્યારે? ગુસ્સો એ ક્યાંય નહીં મળી. પણ તમારા હૃદયના ઊંડાણમાં એ અંદર વસેલો છે, એને વહાલથી રાખો. તમારા થકી એ પ્રેમ કરવા માંગે છે, તમારા થકી એ સેવા કરવા માંગે છે, તમારા થકી એ કેટલું બધું હસવા માંગે છે. હા, આ શરીર થકી જ બધું પોસિબલ છે. શક્ય શરીરથી જ છે ને? દુઃખી થશો, ગુસ્સો કરશો, રીસાશો કોઈના? અરે બરફ પડવા લાગે ને પછી તમે કઈ નહીં કરી શકો.
કઈ કરી શકીશું આપણે? કુદરત સામે આપણી કોઈ વિસાત નથી. ત્યાં ત્યારે એકલા હતા ને? હા કે નહીં? લગ્ન કર્યા પહેલા એકલા હતા ને? લગ્ન પછી ફરીથી એક વખત એકલા થઈ ગયા. જે અવસ્થામાં આ દુનિયામાં આવ્યા હતા એ જ અવસ્થામાં છીએ. દરેક વસ્તુનો એક સફર હોય છે. હા, બાલ્યકાળનો એક સફર હોય છે. હા, દીકરી તરીકે એક સફર હોય છે, એની પણ અવધિ હોય છે. યસ, પત્ની તરીકે એક અવધિ હોય છે, એક સમય હોય છે એનો. હા, તમે કોઈ કામ કરતા હોય, કોઈ પ્રોફેશનમાં હો તો એમાં પણ રિટાયરમેન્ટ હોય છે, રાઈટ? એની પણ અવધિ હોય છે. અને આ શરીરની અવધિ છે. આપણે આપણા જીવની ગેરંટી નથી આપી શકતા, તો કોઈ ક્યારે આપણને છોડીને જતું રહેશે એની ગેરંટી કોણ લઈ શક્યું છે? એવી અપેક્ષા રાખવી એ નાહક છે કે નહીં? કે ના, મારી સાથે બધા રહેવા જ જોઈએ હંમેશા. હા કે ના? ક્યારેક આપણામાંથી કોઈ જતું રહેશે તો કોઈ જીદ કરી શકવાનું છે? આ તો વાર્તા છે જીવનની. હા, ક્યારે આવવાનું છે, ક્યારે જવાનું છે, ક્યારેક રોકાવાનું છે, ક્યારેક. હા, પણ અહીંયા રોકાઈને કેવી રીતે જીવવાનું છે એ તમારા હાથમાં છે. બાકી બધું આપણા હાથમાં નથી, પણ આ વસ્તુ ડેફિનેટલી આપણા હાથમાં છે કે તમે કઈ રીતે જીવો છો. યસ, તો સૌથી પહેલી બંદગી શરીરની. આ કે નહીં? કેમ કે શરીરમાં વસનાર કોણ છે? અલ્લાહ છે. હા કે ના? બહુ જ દુખાવો હોય છે ત્યારે બંદગી કરી શકો છો? ધ્યાન ક્યાં હોય છે? અલ્લાહમાં કે દુઃખમાં? છે ને? એટલા માટે સૌથી પહેલી બંદગી કોની કરવાની છે? શરીરની. કઈ રીતે? મિત્રો સાથે. યાદ કરો તમારો ટાઈમ જ્યારે તમે સ્કૂલમાં ભણતા પડતા ને, મારાથી બહુ પ્રેમ છે. જ્યારે હું એકદમ સરસ વાત કરું છું એટલે આમ હવા આવી જાય છે. That's okay, I'm not getting disturbed. હા, ઓકે. તો તમારો એ ટાઈમ યાદ કરવો જ્યારે તમે ફ્રેન્ડ્સ સાથે હતા, ભણતા હતા, તો કેવું ફટાફટ લેસન થઈ જતું હતું. 4 જણા બેસીને લેસન કરતા હતા તો. યસ, હા, પડવા માટે 2-3 જણા સાથે જતા હતા તો જતા રહેતા હતા. એકલા જવાનું હોય તો મિસ કરી દેતા હતા, હે ને? ચુકાઈ જવાતું હતું. યસ, તો ફ્રેન્ડ્સ, મિત્રો એક એવી જાગીર છે. હા, મિત્રોને જાગીર કહેવાય ને? હા કે ના? આમાંથી તમારા કોઈ ફ્રેન્ડ્સ હશે ને? હા, તમારો ફ્રેન્ડ કોણ છે? તમારો ખાસ ફ્રેન્ડ કોણ છે? તમારો ખાસ ફ્રેન્ડ કોણ છે? આમાંથી કોઈ બેનનું નામ તમને ખબર હશે ને? ખાસ ફ્રેન્ડ તમારો કોણ છે? હા, બોલો ને. બધા જોડે જ બેઠા છો? વાવ, સો સ્વીટ. તો ફ્રેન્ડ્સ એ જાગીર છે. એમની સાથે આખું જીવન મસ્તીથી ગુજરી શકે છે. હા કે નહીં? તમારે જે કરવું હોય એ તમારા ફ્રેન્ડ્સ તમને. હા, પછી એવું નહીં હોવું જોઈએ હા કે ભાઈ અરે તને દુખે છે, કઈ વાંધો નહીં, આજે નથી જવું વોક પર, દુખે છે ને આરામ કર. એવા ફ્રેન્ડ્સ નહીં. તમને પુશ કરવા વાળા હોવા જોઈએ. અરે દુખતું હોય એ બધું સાઈડ પર ગયું, ચાલો આપણે વોક કરવા જઈએ, આ તો બધું ચાલ્યા કરે. હા, એવી હિંમત આપવા વાળા ફ્રેન્ડ્સ હોવા જોઈએ. હા કે ના? આપણી કમજોરીને પોષવા વાળા ફ્રેન્ડ્સ એને મિત્રો ના કહેવાય. દીવો પણ સળગીને બુઝાઈ શકે છે, ફૂલ પણ ખીલીને મુરઝાઈ શકે છે. હા, દરેક વસ્તુ મળે છે અને જતી પણ રહે છે. ભીગી જતી હૈ, ફૂલ ખिलती है, भीगी जलती है, फूल खिलती है,
જેટલી વાતો આપણે થોડાક સમયમાં કરી શક્યા છીએ અને જેટલું તમારા સુધી પહોંચી શક્યું છે, એમાંથી સૌથી મહત્વની વાત તમારે ઘરે કઈ લઈને જવાની છે? ખુશ રહેવું. હા, પણ કઈ રીતે? શરીરના ભોગે નહીં. સૌથી પહેલી બંદગી કોની કરવાની છે? કેમ કે શરીરમાં કોણ વસે છે? ગુસ્સો કરવાનો, રીસાવાનો. ગુસ્સો થઈ જાય તો માફી પણ માંગી શકાય છે. મોટા છે તો શું થઈ ગયું? હા, તમે માફી માંગી લેશો ને તો અંદરથી મન હલકું થઈ જશે. હા, જો જ્યાં સુધી માફી નહીં માંગો ને ત્યાં સુધી અંદર ભારે ભારે લાગ્યા કરે. હે ને? માફી માંગીને હળવા થઈ જવાનું. પેલું હતું ને, હળવું હળવા હૈયે. શું હતું પિયુષભાઈનો પ્રોગ્રામ? હળવા હૈયે ત્યારે જ થઈ શકીએ જ્યારે પોતાની ભૂલમાં માફી માંગી લઈએ અને બીજાની ભૂલને માફ કરી દઈએ. હા કે ના? કોઈનાથી પણ જિંદગીમાં નારાજગી હોય તો આ મોમેન્ટ પર, આ ક્ષણમાં એને અહીંયા મૂકીને જાઓ. ક્યાં સુધી લઈને ફરશો? જીવન એના માટે મળ્યું છે કે કોઈ નારાજગીને લઈને ફરીએ? હા, ઓકે. શારીરિક કોઈ પણ સમસ્યા હોય તો તમારા માટે એક સારો એક લાવો છે, એક સારો તમારા માટે એક ચાન્સ છે. 31 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી પાલનપુર ખાતે હેપીનેસ પ્રોગ્રામ કરીને હું એક વર્કશોપ લેવાની છું, જેમાં શરીરને લગતા કોઈ પણ દર્દ, દુઃખ, બ્લડ પ્રેશર કે તમને કોઈ પણ શારીરિક તકલીફ હોય તો એની કેવી રીતે તમારી દિનચર્યામાં શું સુધાર કરવાથી વધારે બેટર થઈ શકે, કઈ રીતે સ્વાસ્થ્ય વધારે સારું થઈ શકે, એ તમને એ વર્કશોપમાં શીખવાડવામાં આવશે. હા, તો બહાર તમને એનો લીફલેટ મળી જશે. હા, આર્ટ ઓફ લિવિંગનો એ કોર્સ છે, તો એ લીફલેટ, એ પેપર તમે લઈને જજો. અને એમનું સન્માન આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા આયશાબેન પટેલ કરી રહ્યા છે. આપણે પણ જોરદાર તાળીઓથી એમની સાથે અમીનાબેનનું આપણે સન્માન કરશું. તલબ સાહેબની દરગાહમાં મરિયમબેન અલીમતભાઈ પોલરાના સૌજન્યથી વ્હીલચેર અર્પણ કરાશે. ખૂબ જ જોરદાર ઉત્તમ પ્રકારનું કામ એમને કરેલું છે. ઉત્તમ વિચાર સાથે ઉત્તમ કાર્ય, એટલે જ આપણી સંસ્કૃતિ અને આપણા સંસ્કાર. આજના કલાનિધિ ટ્રસ્ટ મારફતે જે એક હમ દર્દ હમ સફર, હું જ્યાં સુધી આ કાર્યક્રમના લિંકમાં છું ત્યાં તો એવું કહીશ કે એકાદ વર્ષ પહેલાથી આ કાર્યક્રમની અમારી ચર્ચા એ ચાલતી હતી. થોડોક સમય પહેલા આ કાર્યક્રમ અંગે ઉઘરાણી પણ મેં કરી અને અહમદભાઈ અને રશ્મિએ મને એવા મેસેજ આપ્યા કે આપણે એ કાર્યક્રમનો અમલ 2017ના ઉત્તરાયણના દિવસે સેલિબ્રેટ કરીએ છીએ. તેથી આનંદ થયો અને આ કાર્યક્રમની મને ભાગીદાર પણ બનાવી એમણે. વડીલ વંદના એ કોઈ જેમ તેમ વસ્તુ નથી. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે નિયતિના નિયમમાં આપણે સૌ ચાલીએ છીએ. નિયતિને જે મંજૂર છે એનો સ્વીકાર એ સર્વત્ર અને સર્વ જગ્યાએ સર્વને કરવાનો હોય છે. એમાં મારું કે તમારું કોઈ જ ચાલતું નથી. જન્મ, પરણ અને મરણ એ સૌની સાથે છે અને એની કોઈને ખબર પણ નથી. એ આપણે અલ્લાહ તાલાને સોંપેલું છે. હમણાં જ સોનિયાએ ઘણી બધી સંગીતની રમઝટ સાથે આપણને આ બાબતે કહ્યું છે. આપણે શું અહીંથી લઈને જવાનું છે, કયા સંકલ્પ સાથે આપણે સૌ છૂટા પડીશું, એ તો સૌની રીતે નક્કી કરશે. મિત્રો, આપણે ઘણીવાર માતાના
બહેનના ભાઈના ઘણા બધા ગાન ગાઈએ છીએ, પણ આપણે પિતૃવંદનાને ઘણી વાર ભૂલી જઈએ છીએ. પિતૃવંદના એ પણ એક મોટી વાત છે. એક મકાનનો મોહ તૂટે તો મકાન તૂટી જાય છે. જે પિતા છે ઘરમાં એ આપણા કુટુંબનો મોહ છે, અને જ્યારે મોહ પડે છે ત્યારે પરિવાર એ વેર વિખેર થાય છે. છતાંય આપણે એ પરિવારને સંભાળવું, એને ખુશ મિજાજથી નિભાવવું, એના માર્ગમાં આવતા કોઈ પણ તડકી છાંયના પડકારો જે હોય એ આપણી સામે જ્યારે આવે છે ત્યારે આપણે એને હતાશા કે નિરાશામાં ઉતરી ન જઈએ. ખુદા તાલાનો પાડ માનીએ કે હે અલ્લાહ તાલા, અમને જે રીતે આ દુનિયાની અંદર એક ઇન્સાનનો અવતાર આપીને જ્યારે નવાજીએ છે ત્યારે તારા થકી અમે આવ્યા છીએ અને તારા થકી તારા ધામે અમારે આવવાનું છે. એટલે તું એવી સદબુદ્ધિ આપ, એવી તાકાત આપ, એવી અમને હિંમત આપ કે અમે અમારું જીવન જીવી જાણીએ, અને એવી મસ્તીથી આપણે જીવન જીવીએ તો ખરેખર ખૂબ આનંદ આવે છે. મહેસાણા ખાતે મારી 52 વર્ષની ઉંમર હતી અને એક બુઝુર્ગ ડોક્ટરના પરિવારમાં હું સમાઈ ગઈ. એમણે 4 દીકરી પછી 5મી દીકરી તરીકે જ્યારે મારો સ્વીકાર કર્યો ત્યારે અમે એ વખતે નક્કી કર્યું કે આપણે સિનિયર સિટીઝનની એક કાઉન્સિલ મહેસાણા ખાતે શરૂ કરવી જોઈએ. મારી ઉંમર તો 52 વર્ષની. કેટલાક વર્ષોથી હું ને ડોક્ટર રાજાભાઈ બંને જણા કાણાદર ખાતે પણ આવા કાર્યક્રમ માટે ઘણીવાર વિચાર કર્યા કરીએ છીએ મિત્રો. છેલ્લા 1995 થી જ્યારે એક મુસ્લિમ મહિલાનો શિક્ષણનું કામ સેતુ મારફતે ઉપાડ્યું, તેની સાથે સાથે સિનિયર સિટીઝન કાઉન્સિલની પણ સ્થાપના કરી. આજે અમે 265 સભ્યો દર રવિવારે શિયાળો હોય તો 4:30 થી 5:30, ઉનાળો હોય તો 5:30 થી 6:30 નિયમિત મળવાનો. કોઈ એકાદ રવિવાર અમારો વર્ષનો ભાગ્ય જતો હોય. અમે આખા વર્ષમાં 53 રવિવાર એ હંમેશા ભરીએ. ક્યારેક હું અહીંયા આવી હું રવિવારે તો 1.5 થી 10 મિનિટ પણ અમે ત્યાં એલર્ટ થઈ જઈએ. મુસ્લિમ પરિવારમાં માત્ર અમે એક જ દંપતી છીએ અને તેથી અમે વિશેષ રીતે એ કાર્યક્રમને ચલાવીએ છીએ. આમ આજે જે આપણા કલાનિધિ ટ્રસ્ટે જે કંઈક આ કાર્યક્રમને અહીંયા સ્વીકાર કરીને આપણા સૌની વચ્ચે મૂક્યો છે તે માટે કલાનિધિ ટ્રસ્ટના મુખ્ય કરતા મારી દીકરી વાલી રશ્મિને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જ્યારે કુલસુમબેનનું અવસાન થયું તે પૂર્વે અમે પાલનપુર એની ખબર માટે બંને જણા આવેલા અને તે પછીથી એમના આ સમાચાર ખુદાની રહેમતે પહોંચવાના કર્યા ત્યારે અમને પણ એનો આંચકો લાગેલો. પણ અહમદભાઈએ જે બંને અનીશ અને રશ્મિ બંનેનું જે ધ્યાન રાખ્યું એમાં મૂળભૂત વાત છે અમીનાબેનની. અમીનાબેને કેવું દાવણ ધવડાવ્યું કે અહમદભાઈ જીવનની નૈયાના અધવચ્ચે ભાગ્યા છતાં જરાય હાર્યા નથી, અને એ પરિસ્થિતિ પછી પણ એ એમના પત્નીની યાદગીરીમાં ઘણા બધા કાર્યક્રમો કરી ચૂક્યા છે. મને બરાબર યાદ છે કે પાલનપુર ખાતે કાનાભાઈ હોલની અંદર જ્યારે અમે એમની વેબસાઇટ બનાવી ત્યારે એના ઓપનિંગમાં હું હાજર રહી છું. આમ આ ટ્રસ્ટ સાથે મારો સતત નાતો છે. ઘણું બધું કરી શકે, ઘણું બધું થઈ શકે અને ઘણું બધું થઈ રહ્યું છે એ આ કલાનિધિ ટ્રસ્ટ મારફતે સતત એ છે. કોઈ એક જ કાર્યક્રમ નથી. અમદાવાદ ખાતે આર્ટ ગેલેરીની અંદર અમે બેરામુગા બાળકોને બસ કરીને રશ્મિબેન સાથે લઈ ગયેલા અને ત્યાં બેટી બચાવોના જે ચિત્ર સ્પર્ધા રાખેલી એમાં અમદાવાદનું ONGC બહુ મોટું ડોનેશન અમને આપેલું અને તે મારફતે પણ આવા કાર્યક્રમો થાય છે. એક જ પ્રકારે એનો વિચાર નથી થઈ રહ્યો, એટલે એ રીતે પણ આ ટ્રસ્ટના હરતા કરતા અને સમગ્ર એની અંદર જે હિસ્સેદાર બને છે તે સૌને પણ હું અભિનંદન આપું છું અને અલ્લાહ તાલા આગળ દુઆ ગુજારું છું
કે હે ખુદા તું સર્વને સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય જીવન અર્પો. મારી વાર્તા અહીંયા પૂરી કરું છું. ક્યારેક ફરી આ રીતે આપણે મળતા રહીએ, આનંદ કરતા રહીએ અને અલ્લાહને દુઆ કરું કે હે ખુદા તાલા તું દરેકના અરમાનોને પૂરા કર. દરેક પરિવારમાં મોહબ્બતથી સૌને આનંદથી જીવવા માટેની સદબુદ્ધિ આપો અને એ જ ખુદા આગળ આપણી સૌની ઇબાદત હું ફરીથી આપ સૌનો આભાર માનું છું. અને હું મારા કરતાં પણ ઘણી બધા મોટી ઉંમરના અહીંયા બેઠા છું એ સૌને હું સલામ કરું છું કે અલ્લાહ તાલા સૌને સુખી કરો. ખુદા હાફિઝ. મારી દરેક મા બહેનોને શુક્રિયા અદા કરું છું. આપતા આવનાર દાતાઓ, દરેક દાતાઓએ જે અમને આ પ્રોગ્રામમાં મદદ કરી છે, આ વોલેન્ટિયર્સ બહેનો અને છોકરીઓ જે આ પ્રોગ્રામમાં અમને સહાય કરી છે તેમનો ખરા દિલથી શુક્રિયા અદા કરું છું. આવા પ્રોગ્રામ અવારનવાર થાય અને આવી બહેનોને આનો ઉત્સાહ મળે, આનંદ મળે માટે અમૃતભાઈને તો ખાસ આના માટે હું શુક્રિયા અદા કરું છું કે અમૃતભાઈએ જે આ પ્રોગ્રામ કર્યો એના માટે જે સખત મહેનત કરી છે અને આ પ્રોગ્રામ સફળ થયો. આવનાર બહેનોને મારો શુક્રિયા દિલથી અદા કરું છું કે તમે આયા તો જ અમે પ્રોગ્રામ કરી શક્યા છીએ. તો પહેલાં તો હું તમારા લોકોનો શુક્રિયા અદા કરું છું. વોલેન્ટિયર્સ બહેનો જે બહુ મદદ મહેનત કરી છે અને આવી પોતાનો સમયનો ભોગ આલી અને આવી અને અમને સહકાર આપ્યો છે. દરેક વોલેન્ટિયર્સ બહેનોનો હું શુક્રિયા અદા કરું. આપણે જીવન જીવ્યા છીએ અને કેવું જીવવું છે એના માટે એક નાની સરખી શાયરીમાં વાત કરી. ચમનને આંખમાં રાખી નીકળશો જો ચમનમાંથી, ચમનને આંખમાં રાખી નીકળશો જો ચમનમાંથી, નહીં આવે નજરમાં કંટકો, પથ્થર નહીં આવે. વાહ વાહ. હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. શું વાત છે, બહુ સરસ. હવે તો દોસ્તો ભેગા મળી વહેંચીને પી નાખો. જગતના ઝેર પીવાને હવે શંકર નહીં. વાહ વાહ, બહુ ખૂબ, બહુ ખૂબ. કે આપણે બધા ભેગા खुद ही को कर बुलंद इतना, खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा बंदे, खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले खुदा खुद बंदे से मुझे बोल के भी रजा क्या. વાહ વાહ, બહુ ખૂબ. શું કરું ફરિયાદ તમને, શું કરું ફરિયાદ તમને, ફરિયાદ પર ફરિયાદ છે. શું કરું ફરિયાદ તમને, ફરિયાદ પર ફરિયાદ છે. ફરી ફરીને યાદ તમારી એ જ મારી ફરિયાદ. વાહ વાહ, બહુ ખૂબ.